બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નંબર 15 માં સમાવિષ્ટ વાડી મોતી વોડ ખાતે આવેલ નફીસ કિતાબ ઘર પાસે છેલ્લા 15 દિવસથી ડ્રેનેજનું ગંદુ દુર્ગંધ મારતું પાણી જમીનમાંથી અને દિવાલની આડમાંથી બહાર આવે છે, જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો। સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં બધી ડ્રેનેજ ચોકઅપ થઈ છે, ત્યારે આ પાણી જમીનમાંથી પણ બહાર આવી રોડ રસ્તા ઉપર વહે છે। અહીં મંદિર, મસ્જિદ, મદ્રેસા આવેલ છે અને રાહદારીઓને પણ આવવા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। અમારી માંગ આ છે કે એકવાર મોટી ગાડી મોકલી ડ્રેનેજની સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। મોલ્લા નફીસ કિતાબ ઘર પાસે આગા ફળિયાની મેન હોલ છેલ્લા 15 દિવસથી ચોકઅપ થયેલી છે અને એનાથી બધા ચેમ્બરો પાણી જવા નહીં જતા ચેમ્બરો ઉભરાય છે। આ બાબતે વોર્ડ નંબરમાં ઓનલાઈન ઘણા સમયથી ફરિયાદો નોંધાઈ છે, છતાં પણ કોઈ બાબતે ધ્યાન આપવામાં આવતું નથી। વોર્ડ નંબર 15 અને કેટલા દિવસથી આ ડ્રેનેજ ઉભરાવાની કામ થાય છે? 15 દિવસથી ડ્રેનેજ ભરાયેલી છે। માણસો આવીને સળિયા નાખીને જતા રહે છે અને ડ્રેનેજ સાથે આખા મેન હોલ ભરાયેલા છે। કોઈ ગાડી મોકલીને સાફ સફાઈ થતું નથી। સાફ સફાઈ કરાવીને અપીલ એ છે કે મેન હોલ સાફ કરાવે, ગાડી મંગાવીને એની સાફ કરાવે, સળિયાથી કંઈ થવાનું નથી। શું નામ છે આપણું? અમીરુદ્દીન મોહમ્મદ સિદ્દીક મૌલવી। મેં ઓનલાઈન 3 થી 4 ફરિયાદો કરેલી જ છે, છતાં પણ ઓનલાઈનમાં પણ કોઈ સાંભળતું નથી। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।